નમસ્તે ફ્રેન્ડ્સ, આપણે હંમેશા સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. તેમાં આજે જોઈએ કોબી ફ્લાવરને આપણે પત્તાકોબીને આપણે જાણીએ છીએ. તેમાંથી બનતું એક સુપરફૂડ એટલે કે સલાડ, જે બહુ સરળતાથી બનાવી શકાય છે અને સ્વસ્થ રહી શકાય છે. તો આજે તેનો આપણે કઈ રીતે બનાવવું તે જોઈએ. ફ્રેન્ડ્સ, મીતાબા નેચરોપેથી અને આપનું સ્વાગત છે. આજે આપણે જોઈએ કે આ બંધ કોબી, જેમાંથી આપણે આજે આ સાવરક્રાફ્ટ બનાવવાના છીએ, જે સલાડ રૂપે આપણે ખાવાનું છે. તેને જોઈએ તો ઝીણું સમારી લઈએ. કોબીને ઝીણું સમારી લઈ અને તેમાં ફક્ત 1 ચમચી પિંક સોલ્ટ નાખીએ. 1 ચમચી પિંક સોલ્ટ નાખી અને આપણે તેને મિક્સ કરીએ. આ રીતે મિક્સ કરી અને કલાક સુધી રાખી દઈએ. ત્યાર પછી તેમાંથી પાણી છૂટે છે. તો આ પાણી સહિત આ કોબીને જે આપણે છીણીને રાખ્યું છે તેને એક કાચની બરણીમાં ભરી લઈએ અને ઉપર વજન મૂકી દઈએ અને 2 દિવસ તડકે રાખીએ. અત્યારે તડકો પણ સરસ પડે છે. તો ત્રીજે દિવસે આ કોબીનું છીણ આ રીતનું ફર્મેન્ટેડ થઈ જાય છે. આપ જોઈ શકો છો. આ ફર્મેન્ટેડ કોબીનું છીણ આપણે સલાડ રૂપે આપણા ખોરાકમાં સવારે નાસ્તા પછી લઈએ કે લંચમાં લઈએ તો શું લાભ થાય છે આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, મીતાબા નેચરોપેથી અને આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે કોબીથી બનતું એક સરસ સલાડ જોઈએ, જેને સાવરક્રાફ્ટ કહે છે. તો તે ગટ હેલ્થને એટલે કે ઇન્ટેસ્ટાઇનલ હેલ્થને, આપણા આંતરને સ્વસ્થ રહેવામાં મદદરૂપ છે. આપણા ગુડ બેક્ટેરિયાનો ગ્રોથ યોગ્ય થાય છે. તો જેના ગુડ બેક્ટેરિયા યોગ્ય માત્રામાં છે જેના આંતરમાં, તે પર્સન તનથી અને મનથી સ્વસ્થ રહે છે. તેના માટે આપણે ખોરાકમાં થોડો ફેરફાર કરવો જોઈએ. કેમ કે અત્યારે જંક ફૂડ આપણે લઈએ છીએ, પ્રોસેસ ફૂડ લઈએ છીએ, પેકેટ ફૂડ લઈએ છીએ. એથી વધારે આપણો જમવાનો કોઈ ટાઈમ નક્કી નથી. ક્યારે સવારે જમીએ, ક્યારેક બપોરે જમીએ, ક્યારેક સ્કીપ કરી દઈએ. આ બધી આપણા હેલ્થ ઉપર અસર કરે છે. આપણે જે ખોરાક લઈએ છીએ તેનું પૂરતું પોષણ આપણને મળતું નથી અને જે કચરો વધ્યો છે તે બહાર નીકળી નથી શકતો. તેના માટે આપણે આથી પહેલાં એકવાર આ રીતની કાંજી બનાવવાની વાત કરી હતી. આપણે કાંજી પણ બનાવી હતી. ગાજર અથવા બીટથી પણ બનાવી શકાય. આટલી કાંજીનું પાણી લેવાથી સપ્તાહમાં 2 કે 3 દિવસ તેનું સેવન કરવાથી આપણી ગટ હેલ્થ સારી રહે છે. જો ગટ હેલ્થ બગડે છે તો એસિડિટી, કબજિયાત, ડાયેરિયા કે IBS જેવી તકલીફ થાય છે. આના માટે આપણે ફક્ત આ રીતે કોબીનું બનાવેલું સલાડ લઈએ, 2 દિવસ તડકે રાખીને લઈએ અને થોડી માત્રામાં પણ એનું સેવન કરીએ તો નથી સ્ટમકમાં રોકાતું, નથી સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં કે બિગ ઇન્ટેસ્ટાઇનમાં રોકાતું. આ સલાડ તેની સાથે કચરો લઈને નીકળી જાય છે અને આપણા ગુડ બેક્ટેરિયાને ગ્રોથ આપે છે. કોબીને સમારી થોડીવાર આ રીતે એને
પિંક સોલ્ટમાં મિક્સ કરી અને થોડું પાણી નીકળે છે, પાણી સહિત કાચની બરણીમાં ભરી અને 2 દિવસ તડકે રાખવાથી 3જા દિવસથી સેવન કરી શકાય છે. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે આ લઈએ છીએ ત્યારે માનો કે જેમ કેમ નાના બાળકને ચોકલેટ ભાવે છે તો ખુશ થઈ જાય છે ચોકલેટ જોઈને, એમ આપણા ગટ બેક્ટેરિયા આવા ખોરાકને જોઈને આ રીતની કાંજી છે કે આ રીતનો સાવરક્રાફ્ટ છે એને જોઈને ખુશ થાય છે. અને જેટલા એ હેલ્ધી છે એટલા જ વેગસનસથી આપણા બ્રેન સાથે આ બેક્ટેરિયા જોડાયેલા છે. એટલે તનથી અને મનથી આપણે સ્વસ્થ રહેવું હોય તો શરીરને જેમ આપણે જીભના ચટાકાથી ભાવતો ખોરાક આપીએ છીએ તેમ આ ખોરાક પણ આપવો જોઈએ. ફ્રેન્ડ્સ, હવેના આપણે આ બીજા વિડીયોમાં આપણે કિમચી વિશે જોઈશું, તે પણ ગટ હેલ્થ માટે જરૂરી છે. ફ્રેન્ડ્સ, સ્વસ્થ રહો એ જ શુભેચ્છા.